સદગુરુ મહારાજ કી જય। પોતાના અનુભવ પ્રમાણે જો સત્સંગ થતો હોય તો એ સત્સંગ સત્ય હોય, કારણ કે ખુદનું પ્રમાણ કોઈ હોઈ શકે નહીં, પણ એને પોતાને ખબર પડે, સ્વ અનુભવ ખરો કે હું કેવો છું એ તમે કહી ના શકો, પણ ખબર પડી જાય। પણ લોકોને હોભળીને જો આપણે સત્સંગ કરતા હોય ને તો એ સત્સંગમાં દમ નહીં, એટલે કોઈનું ગાયેલું ગાવું નહીં, કોઈનું સાંભળેલી વાતો કરવી નહીં, કારણ કે આ અનુભવ અને જેને વાણી બનાવી છે ને આ એનો અનુભવ છે। તમે ગઈને વેગળા રહેશો, પણ તમને ખબર નહીં પડે કે આ શું કહેવા માગે છે। એટલે એક દિવસ રાજાએ બધા વાજિંત્રો વાળાને ભેગા કર્યા, બધા જેટલા વગાડતા હતા એટલાને ભેગા કર્યા, નરગો વાળા, સતાર વાળા, મંજીરા વાળા, કેશિયા વાળા, ઓર્ગોન વાળા, આવા બધા જ કે બધા તમે વગાડો। એક મંચ ઉપર બધા વગાડવા માંડ્યા, કોઈ તબલું વગાડવા માંડ્યું, કેશિયો, ઓર્ગોન, આહા, મંજીરા, આ બધું વાગવા માંડ્યું। પણ એમાં એક પાછો હબેલું લઈને આવેલો, પેલો રાજાની નજર પડી કે આ બધું તો વાગે, પણ પેલું હોબેલું જેવી રીતના વાગે। સાહેબ રાજાએ કીધું કે આવું બધાનો વાજિંદ્રો છે ને એ નોખો નોખો વગાડો। સાહેબ એક પછી એક નોખા નોખા વગાડતા ગયા, અને પછી હોબેલા વાળા નંબર આવ્યો। હોબેલા વાળાને રાજા કે વગાડો, કે રાજાજી ના વાગ, કે કેમ ના વાગ, એ તો કે બધાને ભેળું વાગતું હતું, આ છૂટું કદી વાગ નહીં। જો આવું ભેળું વાગતું હોય ને તો સમજી જવામાં મજા છે, કારણ કે પોતાનો સ્વ અનુભવ જ્યારે પ્રેરિત થતો હોય એટલે તમારા સત્સંગમાં કોઈ ભૂલ આવે જ નહીં, કોઈ ભૂલ ના આવે તમારા સત્સંગમાં। પણ બીજા જો ચોપડી વાંચીને તૈયાર થઈ ગયા હોય, બધું ભોખીને તૈયાર થઈ ગયા હોય, આ લોકોને હોભળતા હોય અને પાછું એ તૈયાર થઈ ગયા હોય તો એ અનુભવ નથી। શંકર મહારાજ કે અનુભવી સંતો આવો અનુભવ કરવા, અનુભવી હોય એ જ આવજો, અનુભવ કરવા અનુભવી હોય એ જ આવજો, અનુભવ વગરનાનો હોય બોલાયા નથી। કારણ કે જેને સાનિધ્ય નહીં લીધો, જેને સદગુરુ સેવ્યા નથી, જેને ભજનમાં પગ નહીં મેલ્યો, એનું શું ખબર પડે કે આ ભજન વસ્તુ શું? એ એના અહમના સુર ઉપર હોય, એટલે અહમતા લઈને બેઠેલો હોય। જેને જ્ઞાન ન હોય એના અહંકાર વધારે હોય, અભિમાન વધારે હોય, એટલે બીજો હમું ટકરાય, પણ ખબર નહીં કે આ વસ્તુ શું છે। આ વસ્તુ તો જે સદગુરુના ચરણમાં ગયા છે એવા સુરવીરોને ખ્યાલ છે કે આ શું છે। એટલે કીધું કે સદગુરુની કૃપા બિન સપને મિલે નહીં સત્સંગ, જો હોય સદગુરુની કૃપા તો ભક્તિમાં આવે રંગ। આ તો સદગુરુની કૃપા અને તમારી મહેનત બંને ભેગું થાય તો મેળ આવે એવો છે। એકલા સદગુરુ કૃપા કરે એવું નહીં, જોડે જોડે તમારો પણ અભ્યાસ હોવો જોઈએ।